હેલો ગાઈસ, તો અમે જો આવી રીતે રીલ બનાવી છે રાતના. હવે તમને આ યુટ્યુબ ઉપર અમે બતાવવા માંગીએ છીએ કે કેટલી વખત અમે કોશિશ કરીએ ત્યારે અમારી એક રીલ બનતી હોય છે. તમે આ જોવો, અમારો સ્ટાર્ટઅપ છે. આ ભાઈ કેમેરામેન સામે ઊભા છે, સામે કિશનભાઈ ઊભા છે, તમે જોઈ શકો છો. ચલો એ લોકો સ્ટાર્ટ કરે ત્યાં સુધી આપણે અવાજ ચૂપ કરી દઈએ. સો હેલો ગાઈસ, તમે ઘણો બધો અમને સપોર્ટ આપ્યો હતો કે આવડું આ ફ્રોક તમારી પાસે કેમ નથી, તો ફાઇનલી આ વખતે ટોટલ 2 નહીં 3 કલરના ચાર્ટમાં આર્ટિકલ લઈને આવું છું, જેમાં ફર્સ્ટ કલર રહેવાનો છે સ્કાય બ્લુ કલર. પીસની વાત કરીએ ને તો પ્યોર મલ કોટનનો પીસ રહેવાનો છે ને પીસ પહેરશે ને એટલે કાંઈ જ નો ઘટે ને. એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે. 3 કલર આ વખતે બતાવવાના છીએ ને 3 કલર હિટ પર હિટ હાલે રે, બરોબર. અને સાઈઝ ની વાત કરું તો 1 વર્ષથી લઈ અને 6 થી 7 વર્ષ સુધીની બેબીના માપમાં પીસ રહેવાનો છે. બુક કરવા ઉપર ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, ફટાફટ બુક કરી દેજો અને અમારું આઈડી ફોલો કરી દેજો, જેથી તમને ફેરલી અપડેટ અમારી મળી જાય. એટલે રોજ અપડેટ મેળવવા માટે અમારું આઈડી ને શેર પણ કરી દેજો, જેથી કરીને તમારા નિયર ડેરમાં કોઈ આ ટાઈપના ફ્રોક ગોતતા હોય ને એકદમ ફેન્સી, એકદમ લુક વાઇઝ, એકદમ કઈ ઘટે નહીં એવા, તો ફટાફટ તેને મળી જાય. ચાલો, થેન્ક યુ. જો ગાઈઝ, આ આપણે આ પહેલી વખત એવી રીલ છે કે ફર્સ્ટ ટાઈમમાં આ આપણું ખતમ થઈ ગયું છે. હું તમને જો જરા બતાવી દઉં નજદીકથી. આ તમને યુટ્યુબમાં છે ને બહુ મસ્ત તમને પ્રોપર વિડીયો જોવા મળે, પ્રોપર કલર કોમ્બિનેશન જોવા મળે. તો યુટ્યુબ સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે. જો આ કાર્ટૂન વાળો પીસ છે, આ બહુ હિટ ગયેલી ડિઝાઇન છે. તમે મતલબમાં વેર કરેલો પીસ જોશો ને, બહુ મસ્ત. જો આનો ઘેર જો કાંઈ ઘટે નહીં એવો ઘેર છે. પછી જો આવી રીતે મારા ફોટોગ્રાફી એસએફ મોલ પોસ્ટ આઈડી છે અમારું, ફોટોગ્રાફી માટે પણ આની પાછળ મહેનત થતી હોય છે. તો ગાઈઝ ચેક કરી લો, સપોર્ટ કરતા રહેજો. અમારે કિશનભાઈ એવું કહે છે કે સપોર્ટ કરતા રહેજો તમે. તો તમે સપોર્ટ કરવાના છો કે નથી કરવાના અમને કોમેન્ટમાં જણાવી દેજો, કેમ કે યુટ્યુબનો સપોર્ટ અમારા માટે બહુ બેસ્ટ સપોર્ટ રહેશે. આ કલરનો તો લુક જ કાંઈક અલગ છે, એક નંબર છે. જો કિશનભાઈ કહે છે કે આ કલરનો લુક છે ને બહુ જોરદાર. અને આ બધું પ્રીમિયમ આર્ટિકલ કેવું કે અમે પહેલેથી બુક કરાવી લીધેલું હોય છે અને એના માટે બહુ પ્રિપેરેશન કરવી પડે, ત્યારે સારો માલ અમારી દુકાનમાં આવતો હોય છે. એમને નથી મળી જતો કે આ લ્યો. સામેવાળાને વેચવું હોય પણ બધું એની પાસે જબરજસ્ત કલેક્શન છે ને, એ અમારે એડવાન્સમાં તૈયારી કરી રાખવી પડે ટોટલી વસ્તુની, ત્યારે અમારા હાથમાં આવી જાય છે. તો ચાલો બાય, હવે મળીશું નવા બ્લોગમાં અને નવી રીલ્સ સાથે. હજી એક લેવી છે તમારે કન્ટિન્યુ? ઓકે, પણ આમાં તમે પાછું બધું બોલશો તો બધું ભેગું નહીં થાય એમ, એટલે અલગ તમારા ડિઝાઇન ને આ ને પછી જોઈએ કે આ અમે જયપુરીમાં હું તમને અમે એડવાન્સમાં બતાવી દઉં છું. હમણાં એ બી રીલ બનાવશે. આના માટે અમે બહુ પ્રયત્નો કર્યા માલ લાવવા માટે, જબરદસ્ત માલ છે. આનો પ્રતિસાદ જે લોકો વેચે છે એ લોકોને તો બહુ સારો મળ્યો. આપણે તો ફર્સ્ટ ટાઈમ લાવ્યા છીએ, બરોબર. જો જયેશભાઈ બધો માલ બતે છે. નવું લેવું છે અને કાંઈક ડિફરન્ટ લેવું છે ને, તો થોડીક વેઇટ કરવી પડે. અમારી પાસે તો અને થોડીક જ વેઇટ કરવાની, અને તમને ગમી જાય ને તો તરત બુકિંગ કરાવી લેવું, કેમ કે છે ને આપણી પાસે 3 લાખ એસએફ મોલમાં આપણું ફેમિલી છે, બરોબર. તો એ લોકો શું છે, અમુક લોકો બોમ્બે ને પેલું કયું કચ્છ, એ લોકો તો એ લોકો કોઈના હાથમાં માલ જ નથી આવવા દેતા. અમને પૂછતા બી નથી પૈસા નાખવા કે ન નાખવા, એમને નાખી દે. હોય તો મોકલાવજો, નકર અમે તો પાછા રિફંડ કરી દઈએ. ન હોય તો આપણી પોલિસી એવી નથી હોતી, ખાલી પૈસા કમાવાની. જો આ નવું કંઈક બોક્સ કાઢ્યું છે કિશનભાઈ, ચાલુ કરે છે, આપણે જોઈ લઈએ. સોનો ગાઈસ, તમારે નવરાત્રી નજીક આવે છે ને, એમાં કંઈક તમારી છોકરીને એકદમ ડિફરન્ટ કલેક્શન પહેરાવવું છે, તો સ્પેશિયલી આર્ટિકલ તમારા માટે છે. રીલ્સને સ્ક્રોલ ન કરતા આપણે પીસ ઓપન કરીને જોવાના છે. આમાં તો દુપટ્ટો પણ એડ કરેલો છે, તમે જોઈ શકો છો. એકદમ સિમ્પલ દુપટ્ટો રહેવાનો છે. પીસની વાત કરું ને તો ભાઈ મારો પીસ તો સૌથી ફેવરેટ રહ્યો છે ભાઈ. એકદમ ક્યુટી પીસ રહેવાનો છે. ને સાઈઝ વાતની વાત કરું તો 2 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધીની બેબીના માપમાં
અને એકદમ જબરદસ્ત લુક આપેલો છે. અને નીચે સાથે રહેવાનું છે પટિયાલા ટાઈપનો આખો બોટમ રહેવાની છે. તમે જોઈ શકો છો લુક તમને હું આખો પીસ ઓપન કરીને વ્યવસ્થિત ઓપન ઊંચો કરીને બતાવી દઉં. આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે. કલર ઓપ્શન ની વાત કરું તો આમાં 2 કલર ઓપ્શન છે. ફર્સ્ટ કલર રહેવાનો છે ઓરેન્જ અને સેકન્ડ કલર ની વાત કરીએ તો સેકન્ડ કલર રહેવાનો છે પિંક. તમે જોઈ શકો છો આખો લુક જ ઓપન કરીને બતાવી દો. ને પ્રાઇસ તો એકદમ અફોર્ડેબલ જ આપણે ત્યાં હોય, બરોબર છે. તો બુક કરવાનું ભૂલતા નહીં અચૂક અને તમારા નિયર ડીયુ સુધી આ રીલ્સ ને પહોંચાડજો જેથી કરીને એ લોકોને પણ આવું કલેક્શન મળે છે. ચાલો થેન્ક યુ. જોરદાર કિશનભાઈ, તમે આ બીજી રીલ ઓલો કેમ કોહલી છક્કા ઉપર છક્કા મારે એમ તમે આ બીજી રીલમાં બી એવો છક્કા ઉપર છક્કો માર્યો છે. આપણો આ બોલર જો કિશનભાઈએ જો આ પાછો ડેડ બોલ કરી નાખ્યો. એ કે મને ન મજા આવી તો ફરી વખત બનાવશે. એટલે આ રીલ્સ એક વખતમાં નથી બની જતી. રીલ્સ બનાવવા માટે બહુ મહેનત કરવી પડે. હા જો કિશનભાઈ ને મતલબ આમ 19-20 પણ નથી ચાલતું. એ કિશનભાઈ નું કામ છે ભાઈ. 19-20 નો ચલાવે ને ઈવડે ઈ કિશનભાઈ. જે લોકો એની પાસેથી કપડા પરચેસિંગ કરતા હોય ને એને ઓલરેડી આઈડિયા જ હોય. ચાલો આપણે ઘડીક ચૂપ થઈ જાય છે. સો હેલો ગાઈસ, તમારે નવરાત્રીમાં કલેક્શન લેવું છે, તમારે નિયર ડેરમાં કોઈના મેરેજ માટે કલેક્શન લેવું છે તો આ કલેક્શન સ્પેશિયલી તમારા માટે છે. રીલ્સ ને સ્ક્રોલ નહીં કરતા એકદમ સુપર આર્ટિકલ બતાવવાનો છું. તમે જોઈ શકો છો સાથે દુપટ્ટો પણ આમાં એડ કરેલો છે જે તમે વેર કરવામાં પહેરી શકો છો. નીચેની વાત કરીએ તો નીચે અફઘાન સ્ટાઇલ નું બોટમ આપેલું છે ફૂલ ઘેરમાં તમે જોઈ શકો છો. અને ઉપરની વાત કરું ને તો મારો તો ફેવરિટ કલર રહેવાનો છે ઓરેન્જ કલર. તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ લુકમાં પીસ રહેવાનો છે. પ્લસ અહીંયાથી તમે અહીંયા ફિટિંગ પણ કરી શકો છો. જો હું તમને એકવાર બતાવી દઉં આવી રીતના ફિટિંગ કરશો તો એનો લુક એક્સ્ટ્રા ઓર્ડિનરી લુક આવશે. મસ્ત બેલ્ટ આપેલો છે અને કલર ઓપ્શન 2 કલર ઓપ્શન રહેવાના છે. સેકન્ડ કલર રહેવાનો છે પિંક કલર. નીચે ઓલરેડી બોટમ અફઘાન જ રહેવાનું છે પણ ઉપરનું જે ટોપ રહેવાનું છે એ રહેવાનું છે પિંક કલરના શેડેડમાં. સાઈઝ ની વાત કરું તો સાઈઝ રહેવાની છે 2 વર્ષથી લઈ અને 10 થી 12 વર્ષ સુધીની બેબીના માપમાં. ફટાફટ રીલ્સ ને સેવ કરી લો, શેર કરી દો અને અમારા પેજ ને ફોલો કરી દો. ચાલો થેન્ક યુ. કમ્પ્લીટ કાઈ નો ઘટે. હવે એ લોકો ફોટા પાડશે તો તમને થોડુંક નજીકથી પીસ બતાવી દઉં. કમ્પ્લીટ આવે છે કે અફઘાન આગળ રાખવું છે? જો કિશનભાઈ નું કામ કેવું છે આમ જો ફોટોગ્રાફી ફોટો પાડી લે તો બી એને 19-20 નથી ચલાવી લેતા. મતલબમાં પીસનું સિલેક્શન કરવામાં તો મજબૂત છે ભાઈ. જે કામ કરવું છે એ 100% દેવાનું તો કરવાનું, નકર નહીં કરવાનું. ઘરે છે જ આપણે સમજાણું. ગમે એ હોય, આ હું નહીં, આખા દુનિયાની અંદર ગમે ત્યાં જાવ જે કામ કરો એ 100% દઈને કરો. નથી કરવું જવા દો, ઘર ભેગા થાવ, પણ ઈ કામ નહીં કરવાનું. કરવું કમ્પ્લીટ કરો. આખું ઝૂમિંગ લીધું, કસ્ટમરોને બતાય ખબર પડે. આવી રીતના આખો ફોટો મજા જ ન આવી. આગળનો ફોટો બતાવ્યો ડિલીટ માર્યો છે. જો નથી ચલાવતા એમ પ્રોપર ઝૂમિંગ કરેલું છે. જો આ ફોટો ફર્સ્ટ ક્લાસ. કેવું કે ભાઈ આપણે અહીંયા આવે ને ઈ પેલા ઈ લોકોને ખબર પડી જાય કે પીસમાં આવી રીતના થયું, સમજાણું. આવી રીતના વરખે, આવી રીતના તો જ અહીંયા ધક્કો ખાય, બાકી ધક્કો ના થાય, સમજાણું. ઈ ટાઈપનો કોન્સેપ્ટ રહેવો જોઈએ તો જ મજા આવે ભાઈ તમને મને બંને. આઈનું કામ પૂરું થઈ ગયું છે અને હવે આઈની કોઈ રીલ્સ નથી ને આપણી પાસે છે તો બહુ. અરે માં તો ઘણો બધો હવે તો પણ રીલ્સ હવે આટલી જ આપણે અચૂક બનાવશું, બરોબર છે. એને એવું લાગે છે એને કાલનામાં રાખી દે અને એનું છે ને બાંધીને કમ્પ્લીટ કરવાનું. કાલે એવું લાગે તો ભાઈ હવે હું આપણું યુટ્યુબ ફેમિલીને બાય બાય કરી દઉં. યુટ્યુબ ફેમિલી ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ. ફરી વખત નવી રીલ્સ બનાવતા હશું ત્યારે તમને આવું અચૂક લાભ આપશું. કોઈને રીલ્સ બનાવવી હોય ને શીખવી હોય તો પણ આમાંથી શીખી શકે છે કિશનભાઈ પાસેથી, આ યુટ્યુબ દ્વારા, બરાબર છે. કિશનભાઈ આમાં બધાને જેને રીલ્સ બનાવતા ન આવડતી, અમુક દુકાનદાર છે, XYZ કોઈ પણ દુકાન હોય તો એને આમાંથી પ્રોત્સાહન મળી રહે કે આવી રીતે રીલ્સ બનાવી, બરાબર છે ને? ઓકે
તો રીલ્સ કેવી રીતે બનાવી એ પણ તમારે શીખવું હોય તો તમને આમાંથી તમને શીખવા મળી જાય. ઘણી વસ્તુમાં કલર બલર અમને ન ખબર પડતી તો કસ્ટમર અહીંયા આવીને કહે ભાઈ તમે આ કલર ખોટો બોલ્યા હતા પણ નેક્સ્ટ ટાઈમ એ રીલ્સમાં થોડુંક ધ્યાન રાખીને એ કલર બોલે. અને કે આપણને શું છે ભાઈ થોડા કલરમાં થોડા કાસા પડે પણ આંખને તો ચિત્રકામમાં ઓછા માર્ક્સ આવતા. ચિત્રકામમાં મારે ઓછા માર્ક્સ હતા પણ આંખને જજે ને એવો જ પીસ આપણે તો ભાઈ લઈ સમજાણું. અને ફેબ્રિકમાં તો કાંઈ ઘટે નહીં કારણ કે મટીરિયલ એક હોય તો જ લેવાનું, બાકી મટીરિયલ તો આખી દુનિયા રહેશે આપણે નહીં. કપડામાં કોઈ પણ જાતની કોમ્પ્રોમાઇઝ નહીં એટલે નહીં. એ એસએફ મોલનો નિયમ છે, આજે રહે કાલે રહે ને આવતા વર્ષોમાં રહે. બરોબર, તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કાલે સવારે જોઈએ છીએ શું નવું એવું છે એના વિડીયો બનાવશું. ચાલો થેન્ક યુ, ટાટા બાય બાય, સી યુ.